સૌને બાપા સીતારામ। આપણે સાંજે આંટો મારવા નીકળી ગયા અને રસ્તામાં જોયું તો એમ્બ્યુલન્સ કોઈને લઈને જઈ રહી હતી। ત્યારબાદ વાતાવરણ ખૂબ ખરાબ હતું। ત્યારબાદ આપણે જોયું કે મંદિરે ભજન ચાલી રહ્યા હતા। ત્યાંથી આપણે નાસ્તો કરવા પહોંચી ગયા અને ત્યાંથી આપણે ઘરે આવી ગયા અને એક બાજુ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબની મેચ ચાલી રહી હતી અને આપણે કુલરમાં ઠંડો પવન ખાઈને સૂતા હતા અને ઘરમાં કોઈ નહોતું, એટલે આપણે શાંતિથી મેચ જોઈ રહ્યા હતા અને એક બાજુ અવાજ આવ્યો, બહાર વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો ધીમો ધીમો અને આપણા ઝાડવા પણ લીલાછમ થઈ ગયા હતા। ત્યારબાદ આપણે બીજી બાજુ જોયું તો પંજાબ મેચ જીતી ગયું હતું અને રાત્રે બધાના ઘરે લાઈટ ગઈ હતી અને એક બાજુ વીજળી જોરદાર કડાકેદાર ચાલી રહી હતી અને આપણા ઘર પર વીજળી ન પડે તો સારું। અડધો કલાક રહીને આપણા ઘરે લાઈટ પણ આવી ગઈ હતી અને વીજળી પણ જોરશોરમાં ચાલુ હતી અને વરસાદ પડી રહ્યો હતો। ત્યારબાદ આપણે સૂઈ ગયા અને દિવસ પૂરો